સિદ્ધાંતની વધુ સમજૂતી માટે આપણે વધુ આગળ અભ્યાસ કરીએ. તેમાં કાર્ડોર અને હિક્સે જે સામાજિક કલ્યાણ અંગે પોતાનો વળતરનો જે સિદ્ધાંત આપ્યો છે એમાં વળતરના મુખ્ય બે માપદંડોની વાત કરી છે. એમાં પહેલું છે એ નિકોલસ કાર્ડોરનો માપદંડ કે જે કાર્ડોરે આપેલો છે, અને બીજો છે તે છે પ્રોફેસર જે.આર. હિક્સનો માપદંડ. આ બંને માપદંડ એ સામાજિક કલ્યાણના નવા ખ્યાલનો એટલે કે વળતરના માપદંડો કે જે વળતરના ખ્યાલોનો અભ્યાસ કરવામાં ખૂબ જ મહત્ત્વના ભાગો ભજવે છે. આપણે સૌ પ્રથમ નિકોલસ કાર્ડોરનો માપદંડનો અભ્યાસ કરીશું. નિકોલસ કાર્ડોર એ પોતાના વળતરના માપદંડ તરીકે જે કલ્યાણનું માપદંડ છે તેની એક કંઈક આવી રીતે રજૂઆત કરે છે કે મૂળ આર્થિક સ્થિતિ બી એટલે કે બીને એક ચોક્કસ મૂળ આર્થિક સ્થિતિ તરીકે ધારવામાં આવી છે. આ પરિસ્થિતિમાંથી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે હવે આ કેવી રીતે ટ્રાન્ઝેક્શન થશે તો કે સમાજમાં જ્યારે હમણાં આપણે વાત કરી તેવી રીતે આર્થિક નીતિમાં પરિવર્તન આવે છે ત્યારે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં સમાજના વર્ગો સ્થળાંતર પામે છે. એટલે કે જે મૂળ આર્થિક સ્થિતિ બી છે તેમાંથી આર્થિક સ્થિતિ એમાં દરેક વર્ગ પરિણામે છે. એટલા માટે અહીં એ વાત કરવામાં આવી છે કે જ્યારે આર્થિક નીતિમાં પરિવર્તન આવે છે ત્યારે મૂળ આર્થિક સ્થિતિ બીને મૂળ આર્થિક સ્થિતિ તરીકે ધારવામાં આવી છે. ત્યાંથી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે એ સ્થિતિ એ નવી આર્થિક સ્થિતિ છે કે જે આર્થિક નીતિના અમલ થયા બાદની સ્થિતિ દર્શાવે છે. આ આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે સમાજના જે વર્ગને ફાયદો થયો છે તે વર્ગ આર્થિક સ્થિતિ એમાં જવાથી સમાજનો જે વર્ગને નુકસાન થયું છે. ફરીથી એક વખત મિત્રો અહીંયા સમજવાની જરૂર છે કે બે વર્ગો છે કે જેને નવી આર્થિક સ્થિતિ એમાં એક વર્ગને ફાયદો થાય છે તો એક વર્ગને નુકસાન થાય છે. અહીં જે વર્ગને ફાયદો થયો છે તે વર્ગ એ આર્થિક સ્થિતિમાં એમાં જવાથી જે વર્ગને નુકસાન થયું છે તેમનું નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર આપે. એટલે કે જે નુકસાન એમને થવા પામ્યું છે એ નુકસાન એ વળતરના સ્વરૂપમાં તેમને આપવાની વાત છે. તો તેમ છતાં તે વર્ગ પોતાની મૂળ આર્થિક સ્થિતિ કે જે બી છે તેના કરતાં પણ વધુ સ્થિતિમાં રહેવા પામે છે. એટલે કે આમાં એવી વાત છે વિદ્યાર્થી મિત્રો કે મૂળ આર્થિક સ્થિતિમાંથી પરિવર્તન પામી નવી આર્થિક સ્થિતિ કે જે એ દ્વારા દર્શાવવામાં આવી છે એ એવી પરિસ્થિતિ દર્શાવે છે કે જ્યાં અમુક વર્ગોને નુકસાન જાય છે, અમુક વર્ગોને ફાયદો થાય છે. તો જે વર્ગને એનાથી ફાયદો થયો છે તે વર્ગ જેના નુકસાન થયું છે તે વર્ગને જેટલું નુકસાન થયું છે એ ભરપાઈ થઈ શકે તે રીતે વળતર આપે છે. એટલે કે ધારો કે આવકની પરિસ્થિતિમાં પરિવર્તન પામે તો સમાજના એક વર્ગની આવકમાં ધારો કે 1,000 રૂપિયા વધારો થયો હોય અને બીજો વર્ગ છે જેની આવકમાં કોઈ જ વધારો થયો નથી, તો આવા સમયે જે વર્ગને આવકમાં વધારો થયો છે તે વર્ગ અમુક અંશે કે જેટલું નુકસાન બીજા વર્ગને થયું છે તે નુકસાન ચોક્કસ પ્રમાણે એ આવકમાંથી એટલે કે 1,000 રૂપિયાની આવકમાંથી અમુક ચોક્કસ પ્રમાણનું નુકસાન જે છે એ વળતરના સ્વરૂપમાં નુકસાન થયેલ વર્ગને ભરપાઈ કરશે. તેમ છતાં પણ તે પોતાની મૂળ આર્થિક સ્થિતિ છે જે 1,000 રૂપિયા તેનો વધારો થયો છે તેના કરતાં અમુક અંશે જે ભરપાઈ કર્યા બાદ જે પરિસ્થિતિ સર્જાય છે તે પણ વધુ સારી સ્થિતિમાં રહેવા પામે છે. તો મૂળ આર્થિક સ્થિતિ બી કરતાં સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ આર્થિક સ્થિતિ એ પસંદ કરવા યોગ્ય છે. એટલે કે ફરીથી એક વખત મિત્રો અહીંયા ધ્યાન આપો કે જે મૂળ આર્થિક સ્થિતિ બી છે આ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે સમાજના જે વર્ગને ફાયદો થયો છે તે વર્ગ આર્થિક સ્થિતિ એમાંથી જવાથી જે વર્ગને નુકસાન થયું છે તેમનું નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર આપે. તેમ છતાં તે વર્ગ પોતાની મૂળ આર્થિક સ્થિતિ બી કરતાં વધુ સારી સ્થિતિમાં રહેવા પામે છે. તો આ મૂળ આર્થિક સ્થિતિ બી કરતાં સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ આર્થિક સ્થિતિ એ પસંદ કરવા યોગ્ય છે તેવું નિકોલસ કાર્ડોર તેના માપદંડમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. હવે આ આખો ખ્યાલને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જેનાથી વધુ સરળતાપૂર્વક આ ખ્યાલને આપણે સમજી શકીએ. હવે બે પરિસ્થિતિ છે. એક મૂળભૂત પરિસ્થિતિ છે કે જેમાં આર્થિક પરિવર્તનોનો કોઈ અવકાશ નથી અને આર્થિક નીતિમાં પરિવર્તનો આવવાથી કે જે નવી આર્થિક સ્થિતિ સર્જાય છે એને આપણે એ તરીકે ધારીએ. ધારો કે સમાજમાં
આવકની વહેંચણીમાં પરિવર્તન આવે છે. તો આવકની વહેંચણીમાં પરિવર્તન આવવાથી સમાજના જે બે વર્ગો છે એમાં કોઈ એક ચોક્કસ વર્ગને ફાયદો થાય છે તો સમાજના બીજા વર્ગને નુકસાન થાય છે. હવે આ આવકની વહેંચણીથી સમાજના જે વર્ગને ફાયદો થયો છે તે વર્ગ જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગને તેનું નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું એ વળતર આપે, તેમ છતાં પણ જે વર્ગને તેનાથી ફાયદો થયો છે તે પોતાની મૂળ આર્થિક સ્થિતિ, જે અહીંયા બી તરીકે ધારવામાં આવી છે, આ મૂળ આર્થિક સ્થિતિ કરતાં પણ વધુ સારી સ્થિતિમાં રહેવા પામે છે. એટલે કે આ જે આવકની વહેંચણીમાં પરિવર્તન આવવાથી જેનો લાભ થયો છે એ પોતે નુકસાન થયેલ વર્ગને જે નુકસાન ભરપાઈ થઈ જાય તેમ છતાં પણ પોતાની જે મૂળ સ્થિતિ છે તેના કરતાં વધુ સારી સ્થિતિમાં રહેવા પામે છે. તો આ મૂળ આર્થિક સ્થિતિ છે તેના કરતાં સામાજિક કલ્યાણની દૃષ્ટિએ જોઈએ તો કે જે નવી આર્થિક સ્થિતિ કે જે આર્થિક નીતિમાં પરિવર્તન આવ્યા પછીની પરિસ્થિતિ દર્શાવે છે તે વધુ પસંદ કરવા યોગ્ય છે. હવે આ ખ્યાલની સાથે આપણે બીજો એક ખ્યાલ કે જે પ્રોફેસર જે.આર. હિક્સ દ્વારા આપવામાં આવ્યો છે તે પ્રોફેસર જે.આર. હિક્સનો કલ્યાણના માપદંડ તરીકે ઓળખવામાં આવે છે તેનો અભ્યાસ કરીએ. હવે આ અમુક અંશે કાલ્ડોરના માપદંડ કરતાં અલગ પડે છે. પ્રોફેસર નિકોલસ કાલ્ડોરે જે કલ્યાણનો માપદંડ આપ્યો છે તે મોટે ભાગે આર્થિક પરિવર્તનથી સમાજના જે વર્ગને લાભ થયો છે એ વર્ગના ધ્યાનમાં રાખીને તેમણે પોતાનો કલ્યાણનો માપદંડ આપ્યો છે. જ્યારે પ્રોફેસર જે.આર. હિક્સે, ધ્યાનથી મિત્રો સાંભળજો, કે પ્રોફેસર જે.આર. હિક્સે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં જે પોતાનો વળતરનો માપદંડ આપ્યો છે તે ખાસ કરીને આર્થિક પરિવર્તન અથવા તો આર્થિક નીતિમાં પરિવર્તન આવવાના લીધે જે વર્ગને નુકસાન થાય છે તે વર્ગને ધ્યાનમાં રાખીને પોતાનો કલ્યાણલક્ષી માપદંડ માપવાનો પ્રયાસ કરેલો છે. હવે પ્રોફેસર જે.આર. હિક્સે જે કલ્યાણલક્ષી માપદંડ આપેલો છે તેનો એક ખ્યાલ અહીં આપણે રજૂ કરેલ છે જેને સમજવાનો પ્રયાસ કરીશું. મૂળ આર્થિક સ્થિતિ, ફરીથી બે વખત એ વાત છે કે બી એ મૂળ આર્થિક સ્થિતિ છે, એ આર્થિક સ્થિતિ કે જે નવી છે, આર્થિક નીતિમાં પરિવર્તન આવ્યા બાદની પરિસ્થિતિ દર્શાવે છે. તો અહીં જુઓ કે મૂળ આર્થિક સ્થિતિ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે સમાજના જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગ, જો વિદ્યાર્થી મિત્રો અહીં આખી અલગ વાત છે. પ્રોફેસર કાલ્ડોરે જે વર્ગને લાભ થયો હતો તેના સંદર્ભમાં વાત કરી હતી. અહીં પ્રોફેસર જે.આર. હિક્સ જે વર્ગને નુકસાન થાય છે તેને ધ્યાનમાં રાખીને આખો કલ્યાણનો માપદંડ સમજાવવાનો પ્રયાસ કરે છે કે જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગ મૂળ આર્થિક સ્થિતિ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં નહીં જવા માટે. કેમ? કારણ કે આર્થિક નીતિમાં પરિવર્તન આવવાથી નુકસાન થયું છે, તો નુકસાન થયું છે તો એ નવી આર્થિક સ્થિતિને એ લોકો જરાય એક્સેપ્ટ નહીં કરે. કેમ નહીં કરે? કારણ કે એ નવી આર્થિક સ્થિતિ એ તેમના કલ્યાણમાં ઘટાડો કરે છે. આથી એ પોતે એ નવી આર્થિક સ્થિતિ એમાં જવાનો પ્રયાસ કરશે નહીં. આથી એને ટાળવા માટે જે પ્રયાસ કરે છે તેનો ખ્યાલ અહીં હિક્સે ધ્યાનમાં લીધેલ છે કે મૂળ આર્થિક સ્થિતિ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં નહીં જવા માટે આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે જે વર્ગને ફાયદો થયો છે, એટલે કે નવી આર્થિક સ્થિતિ એમાં જે વર્ગને ફાયદો થયો છે તેમને ફાયદાકારક રીતે લાંચ ન આપી શકે. એટલે કે અહીં કંઈક એવી વાત કરેલી છે કે નુકસાન થયેલ વર્ગ એ નવી આર્થિક સ્થિતિમાં ન જવા માટે જે વર્ગને નવી આર્થિક પરિસ્થિતિમાં ફાયદો થયો છે તે વર્ગને આ ફાયદો એક્સેપ્ટ ન કરે, એટલે કે આ ફાયદાનો લાભ ન લે તેવી એક કંઈક અહીંયા વાત કરેલી છે કે લાંચ ન આપી શકે, એવો એક શબ્દ પ્રયોગ અહીંયા કરેલો છે. તો મૂળ જે આર્થિક સ્થિતિ બી કરતાં સામાજિક કલ્યાણની દૃષ્ટિએ આર્થિક સ્થિતિ એ પસંદ કરવા યોગ્ય છે. ટૂંકમાં બંને ખ્યાલ એક લાભની દૃષ્ટિએ દર્શાવવામાં આવ્યું છે, તો બીજો છે એ સમાજમાં જે વર્ગને નુકસાન થાય છે તેના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો કે જે આર્થિક નીતિમાં પરિવર્તન આવે છે ત્યારે સમાજનો એક વર્ગ કે જેને લાભ થાય છે તે વર્ગ સમાજનો જે વર્ગ જેને નુકસાન થાય છે તે વર્ગને તેનું નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર આપે છે. તેમ છતાં પણ પોતાની જે મૂળ સ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ છે, તેના કરતાં તેને વધુ લાભ પ્રાપ્ત થાય છે. તો આ નવી આર્થિક સ્થિતિમાં સામાજિક કલ્યાણની દૃષ્ટિએ જવું એ વધુ યોગ્ય છે. જ્યારે હિક્સના માપદંડની આપણે જ્યારે વાત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હિક્સના ખ્યાલને એક નુકસાન જનાર વર્ગને ધ્યાનમાં રાખીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ
કે જે મૂળ આર્થિક સ્થિતિ બી હતી તેમાંથી નવી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે સમાજના જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગ પોતાની મૂળ આર્થિક સ્થિતિ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં નહીં જવા માટે કેમ નહીં જવા તૈયાર થાય? કારણ કે તેનાથી તેમના સામાજિક કલ્યાણમાં ઘટાડો થાય છે. આથી આ નવી આર્થિક સ્થિતિમાં નહીં જવા માટે જે વર્ગને આ નવી આર્થિક સ્થિતિમાં ફાયદો થયો છે તે વર્ગને એ ફાયદો પોતાને વળતરના સ્વરૂપમાં ન આપે અથવા તો એ લાંચ ન આપી શકે એવો એક શબ્દ પ્રયોગ અહીં કરેલ છે. તો આ પરિસ્થિતિ એ કુલ સામાજિક કલ્યાણમાં વધારો સૂચવે છે તેવું કંઈક અંશે કલ્યાણના નવા ખ્યાલમાં અહીં સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ સિદ્ધાંતની પદ્ધતિસરની સમજૂતી અહીં રજૂઆત કરીશું કે કાર્લડોર અને હિક્સનો જે કલ્યાણલક્ષી ખ્યાલ છે અથવા તો કલ્યાણનો વળતરનો માપદંડ છે તેનો અહીં સમજવાનો પ્રયાસ કરીશું કે કાર્લડોર અને હિક્સે પોતાના સામાજિક કલ્યાણનો જે નવી શાખા અથવા તો નવું અર્થશાસ્ત્ર કલ્યાણનું અર્થશાસ્ત્રમાં વળતરના સિદ્ધાંતની સમજૂતી આપી છે તેમાં જે એમના માપદંડો છે તેને સમજાવવાનો પ્રયાસ કરેલ છે. આ માપદંડની સમજૂતી મુખ્યત્વે બે ખ્યાલ દ્વારા કાર્લડોર અને હિક્સે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમાં નંબર 1 એક એ છે કે તુષ્ટિગુણ શક્યતા રેખા મુજબ, એટલે કે તુષ્ટિગુણના ખ્યાલ દ્વારા, એટલે કે તુષ્ટિગુણ શક્યતા રેખા, ખાસ કરીને જેમ આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં ઉત્પાદન શક્યતા રેખાનો ખ્યાલ જોયો હતો. ઉત્પાદન શક્યતા રેખા એટલે કે ઉત્પાદનના સાધનો, કોઈ પણ બે સાધનો છે એ બે સાધનો દ્વારા તમે કેટલા ઉત્પાદનના જુદા જુદા સંયોજનો મેળવી શકો છો, આ સંયોજનોને જોડતી રેખા એ ઉત્પાદન શક્યતા રેખા છે. અહીં સમાજના લોકોના કલ્યાણનો ખ્યાલ છે, તેથી આપણે અહીં તુષ્ટિગુણ શક્યતા રેખાનો ખ્યાલનો ઉપયોગ કરીશું. તો આ ખ્યાલ એ છે કે સમાજના બે વ્યક્તિ હોય, ધારો કે એ અને બી બે વ્યક્તિઓ છે, તો આ એ વ્યક્તિનું તુષ્ટિગુણ અને બી વ્યક્તિના તુષ્ટિગુણ, એટલે કે વસ્તુનો વપરાશ કરવાથી એ અને બી બંને વ્યક્તિઓને તુષ્ટિગુણના કેટલા એકમો મળે છે, આ એકમોના જુદા જુદા સંયોજનોને જોડતી રેખા એ તુષ્ટિગુણ શક્યતા રેખા છે. તો આ તુષ્ટિગુણ શક્યતા રેખાના ખ્યાલ દ્વારા અહીં કાર્લડોર અને હિક્સે પોતાના વળતરના માપદંડને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે બીજો ખ્યાલ એક કલ્યાણના માપદંડ મુજબ છે, જે સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખીને કાર્લડોર અને હિક્સ સમજાવવાની પ્રયત્ન કરે છે. સૌપ્રથમ આપણે તુષ્ટિગુણ શક્યતા રેખા દ્વારા કાર્લડોર અને હિક્સના માપદંડની સમજૂતી કેવી રીતે બને છે તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ અહીં જે પ્રોજેક્ટરમાં તમને ડાયાગ્રામ દેખાય છે, ફિગર દેખાય છે, એ તુષ્ટિગુણ શક્યતા રેખા મુજબ કાર્લડોર અને હિક્સે પોતાના માપદંડને સમજાવવાનો પ્રયાસ કર્યો છે તે અહીં રજૂઆત કરેલ છે. કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આડી ધરી એટલે કે એક્સ ધરી ઉપર એ વ્યક્તિનું તુષ્ટિગુણ, જ્યારે ઊભી ધરી એટલે કે વાય રેખા પર વાય અક્ષ પર બી વ્યક્તિનો તુષ્ટિગુણ દર્શાવવામાં આવ્યો છે. DE રેખા, વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન આપજો, કારણ કે આકૃતિને સમજવી ખૂબ જ જરૂરી છે. આ આકૃતિ એક વખત સમજવામાં આવશે તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો નવો ખ્યાલ સમજવો ખૂબ જ સરળ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, DE ફરીથી એક વખત, DE એ તુષ્ટિગુણ શક્યતા રેખા છે. આ રેખા એ અને બી વ્યક્તિઓના કોઈ એક વસ્તુના વપરાશમાંથી જે સંતોષ મળે છે, જે તુષ્ટિગુણ મળે છે, આ તુષ્ટિગુણના જુદા જુદા સંયોજનો દર્શાવે છે. એટલે કે DE રેખા પરના T બિંદુ, R બિંદુ, G બિંદુ, S બિંદુ અને D બિંદુ, આ બિંદુઓ એ જુદા જુદા તુષ્ટિગુણના સંયોજનો દર્શાવે છે. હવે અહીં આપણે કલ્યાણના માપદંડ એટલે કે વળતરના સિદ્ધાંત સ્વરૂપે અહીં સમજવાનો પ્રયાસ કરીશું. તો સૌપ્રથમ DE રેખા છે, આ રેખા પર D બિંદુથી E બિંદુ તરફ જતાં એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે, તો બી વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે. આનાથી ઉલટું E બિંદુથી D બિંદુ તરફ જતાં એ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે, જ્યારે બી વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે. આમ એક રીતે જોઈએ તો તુષ્ટિગુણ શક્યતા રેખા પરના એક બિંદુથી બીજી બિંદુ તરફ જતાં કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે, તો અન્ય વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે, અથવા તો કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે તો અન્ય વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે. આ વધારો અને ઘટાડો એ
જુદી જુદી કલ્યાણની સપાટી દર્શાવે છે, જેને અહીં કાલ્ડોર અને હિક્સે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ ખ્યાલને આપણે વધુ સ્પષ્ટ રીતે સમજીએ તો સૌપ્રથમ મૂળ આર્થિક સ્થિતિ કે જ્યાં બંને સમાજના જુદા જુદા બે અહીં એ અને બી વ્યક્તિ છે એની તુષ્ટિગુણનો ખ્યાલ દર્શાવેલ છે કે એમના જુદા જુદા સંયોજનો દર્શાવ્યા છે કે મૂળ પરિસ્થિતિ એ ક્યુ બિંદુ દ્વારા દર્શાવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ક્યુ બિંદુ છે. આ ક્યુ બિંદુ એ મૂળ સ્થિતિ દર્શાવે છે કે જ્યાં સમાજના દરેક બંને વર્ગ એટલે કે અમુક વર્ગ ફાયદો થાય છે, અમુક વર્ગને નુકસાન થાય છે, પરંતુ ક્યુ બિંદુ એ એવું બિંદુ છે કે જ્યાં દરેક વ્યક્તિને એટલે કે એ અને બી બંને વ્યક્તિને એક સરખો તુષ્ટિગુણ દર્શાવે છે, એક સરખું કલ્યાણનો માપદંડ દર્શાવે છે. હવે આ ખ્યાલને સ્પષ્ટ કરતાં હું તમને એક વાત કરીશ કે ક્યુ બિંદુ છે એ ક્યુ બિંદુ એ અને બી બંને વ્યક્તિને મળતો સંતોષ એક સમાન છે. હવે ધારો કે આર્થિક નીતિમાં પરિવર્તન આવે છે, આર્થિક સંગઠનમાં પરિવર્તન આવે છે, અથવા તો સમાજમાં આવકની વહેંચણીમાં પરિવર્તન આવે છે, તો આ પરિવર્તન આવવાથી મૂળ આર્થિક સ્થિતિ ક્યુમાંથી બદલાઈને નવી આર્થિક સ્થિતિ ટી કે આકૃતિમાં જોઈ શકાય છે કે ડીઈ ઉત્પાદન શક્યતા રેખા છે, તે ઉત્પાદન શક્યતા રેખા પરનું ટી બિંદુ એ નવી આર્થિક સ્થિતિ દર્શાવે છે. આ સ્થિતિમાં જતાં આપણે અગાઉ વાત કરી તેમ કે ડી રેખા પર ડી બિંદુથી ઈ બિંદુ તરફ જતાં એ વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે, બી વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે. તો ઈથી ડી બિંદુ તરફ જતાં તેનાથી ઉલટું એટલે કે એ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે અને બી વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે ક્યુ બિંદુથી ટી બિંદુ તરફ જતાં એટલે કે નવી આર્થિક પરિસ્થિતિમાં જતાં હવે ક્યુ ટી બિંદુએ જોઈએ તો એ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થયો છે, જ્યારે બી વ્યક્તિના કલ્યાણમાં વધારો થયો છે. હવે પેરેટો અને તેના અનુગામીઓએ જે કલ્યાણલક્ષી ખ્યાલ આપેલ છે તે ખ્યાલ મુજબ ક્યુ બિંદુથી ટી બિંદુનું સફર એટલે કે ક્યુ બિંદુથી નવી આર્થિક સ્થિતિ ટી બિંદુ સુધીની સફર એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભમાં એ સામાજિક રીતે ઇષ્ટતમ કલ્યાણ દર્શાવતું બિંદુ નથી, એવું પેરેટો અને તેના અનુગામીઓએ વાત કરેલ છે. કેમ? કારણ કે ક્યુ બિંદુથી ટી બિંદુ તરફ જતાં એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય છે, જ્યારે અન્ય વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય છે. આથી પેરેટોના સિદ્ધાંત પ્રમાણે આ ખ્યાલ એ કુલ સામાજિક કલ્યાણમાં વધારો સૂચવતું નથી. આથી પરંતુ પેરેટોનો જે ખ્યાલ છે એ ખ્યાલ